નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન, એમાં ભાગ 3ની અંદર આપણે યોજનાઓ વિશે માહિતી મેળવવાની છે. એમાં ભાગ 2માં આપણે વાઘ પરિયોજના વિશે માહિતી મેળવી હતી. હવે જોઈએ હાથી પરિયોજના. એ પહેલાં આપણે અહીંયા એક દીપડાનું ચિત્ર આપેલું છે. દીપડાનું ચિત્ર તો આ દીપડો એક બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. જુઓ સામે દેખાય છે આપણને. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં આ દીપડો એ આવેલો છે. વાત કરીએ હાથી પરિયોજનાની, તો 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો એનો મુખ્ય હેતુ હાથીઓને એના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનું, એમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે, એમનું રક્ષણ કરવું. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો જે બનાવવામાં આવ્યા છે, નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે અને આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરે છે. આપણને એક ચિત્તો આપેલું છે, પરંતુ આપણા ભારતના જંગલમાંથી આ ચિત્તો એ નામશેષ થયેલ છે. ગેંડા પરિયોજના. આ યોજના એક સંઘી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા એ અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવ્યા છે. ભારતમાં રાયનો વિઝન અંડરલાઈન કરજો આપણી બુકમાં. 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયેલો છે. અને આ એક સિંગી ગેંડો એ અસમના બ્રહ્મપુત્રના દલદલીય વિસ્તારોની અંદર, કાદવ કીચડવાળા જે વિસ્તારો છે, બંગાળાની અંદર સુંદરવનના વિસ્તારોમાં એ જોવા મળે છે. એના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર કરવામાં આવતો હોય છે. અને આ તૃણાહારી જીવ છે ભાઈ, તો એના સંરક્ષણ માટે એના પ્રયાસોથી એનું જે પરિયોજના બનાવવામાં આવી એના કારણે ધીમે ધીમે એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. એક મગરની પણ પ્રજાતિ આપણને સામે દેખાય છે, ઘડિયાળ. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ એ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આના પરિયોજનાની શરૂઆત કરી દીધી છે. હવે જોઈએ ગીધ પરિયોજના. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય. જો ગીધનું કામ શું ભાઈ, તો જે મૃત્યુ પામેલા હોય પ્રાણીઓ એમનું માંસ ખાય, એટલે કે સફાઈ કરી દે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાના કારણે 2004થી આ યોજના શરૂ કરવામાં આવેલી છે. અને હિમદીપડા પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ એ બરફમાં રહે છે, હિમદીપડો. અને સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે, એના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય, એ હેતુથી આ યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી? 2000થી આ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપણા દેશની અંદર કાશ્મીરી અંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના. મણિપુર થામિલ પરિયોજના એક હરણને બચાવવા માટેની આ યોજના છે. ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના,
ઘણી બધી પરિયોજનાઓ કાર્યરત છે. હવે આપણે વાત કરીશું અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આ ત્રણ ક્ષેત્રો પાડવામાં આવેલા છે. પહેલાં તો અભયારણ્ય વિશે વાત કરીએ તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે, કેટલીક છૂટછાટ આપવામાં આવે, પાલતુ પશુઓને ચરાવવા માટેની કેટલીક છૂટછાટ આપવામાં આવે અનુમતિ મેળવ્યા પછી. આને કહેવાય અભયારણ્ય. અભયારણ્યમાં માનવીય પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે, પાલતુ પશુઓને ચરાવવા માટેની છૂટ આપવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિને જાળવવા માટે, એના રક્ષણ કરવા માટે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. આપણા દેશની અંદર પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય એ જાણીતા અભયારણ્યો છે. તો આપણે આ નકશાની અંદર જે જોઈ શકીએ છીએ એમાં પક્ષી અભયારણ્યો આવેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે અને અભયારણ્યો આવેલા છે. જે ત્રિકોણ આકારથી જે ગ્રીન કલરથી જે નિશાની કરેલી છે તે બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બ્લુ કલરથી જે ગોળ રાઉન્ડ કરેલા છે તે બધા અભયારણ્યો છે. અને જે સ્ટાર આપેલો છે પિંક કલરનો તે બધા પક્ષી અભયારણ્યો છે. તો આમાંથી એક એ નકશાની અંદર એ પૂછાતું હોય છે તો આપણે કયું અભયારણ્ય, કયું રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ આવ્યું એ ખાસ યાદ રાખીશું. નકશા પૂર્તિમાં આમાંથી 1 માર્ક્સનો નકશો પૂછાય છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે કે અભયારણ્યમાં તો અનુમતિ સાથે અંદર જવા દેવામાં આવે છે, પાલતુ પ્રાણીઓને ચરાણ માટે પણ જવા દેવામાં આવે છે, પરંતુ અહીંયા તો પ્રતિબંધ છે, કોઈને પણ અંદર જવા દેવામાં આવતા નથી. ખ્યાલ આવે છે ને ભાઈ? તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, એટલે પૂરેપૂરો પ્રતિબંધ જ હોય છે. અભયારણ્યની જેમ કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી ભાઈ, પણ એની અંદર જે કંઈ પણ જેટલા પણ વન્યજીવો રહેશે એ બધાનું સંરક્ષણ કરવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. આપણા દેશની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા ઘણી વધારે છે. કાજીરંગા, કોર્બેટ, વેરાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે. જૈવ આરક્ષિત ક્ષેત્ર. આની રચના એ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે આંતરરાષ્ટ્રીય એટલે જે માપદંડો છે એ માપદંડોના આધારે, નિયમોના આધારે એની રચના કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો તેનો હેતુ રહેલો છે. જો વન્યજીવનું તો એમાં રક્ષણ થાય, પરંતુ એની અંદર એના સાંસ્કૃતિક વિવિધતાનું પણ સંરક્ષણ અને પ્રાકૃતિક જે વિસ્તાર આવેલો છે એનું પણ સંરક્ષણ કરવાનું છે. તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, જીવજંતુ, જમીન ઉપરાંત્ય વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ રક્ષણ કરવાનું. જુઓ, એટલું એવું નહીં કે વન્યજીવોનું, એટલું એવું નહીં કે જંગલોનું, પણ એમાં જીવજંતુઓ, એ જમીન અને આજુબાજુના જે લોકો આવેલા છે એ લોકોની જે જીવનશૈલી છે એનું પણ રક્ષણ કરવાનું છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાઈ છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર એ એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. અને આપણા દેશની અંદર નીલગિરીની જે પર્વતમાળાઓ આવેલી છે, દક્ષિણની અંદર મન્નારની ખાડી, જે ભારત અને શ્રીલંકાની વચ્ચે જે આવેલી ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે બધા એ જૈવ આરક્ષિત ક્ષેત્રો એ ગણી શકાય છે.
ગુજરાતની અંદર કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્રએ ઘોષિત કરવામાં આવેલું છે. હવે અહીંયા આપણે એક થોડીક માહિતી આપેલી છે કે ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, રાષ્ટ્રીય કેટલા ઉદ્યાનો છે અને કેટલાક અભયારણ્યો છે. એમાં ગુજરાતમાં કેટલા છે? તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોનું પ્રમાણ 18 છે. એમાં ગુજરાતમાં 1, રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં 103, જ્યારે ગુજરાતમાં 4, અભયારણ્ય ભારતમાં 531, જ્યારે ગુજરાતમાં 23. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. આપણે વિકાસની સાથે સાથે પર્યાવરણ પણ જોખમાય નહીં તે જોવાનું કામ કરવું જોઈએ. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય. ધારો કે તૃણાહારી પ્રાણીઓ સંકટમાં આવી જાય તો આના કારણે એનો પ્રભાવ કયો પડે? તો માંસાહારી પ્રાણીઓ ઉપર એનો પ્રભાવ પડે છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા હોય છે. જો કોઈ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આમ શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર શું થાય છે? તો તૂટી જાય છે. આમ મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. આ અસરો આપણને નથી થતી એટલે આપણે સજાગ નથી. ભાઈ ડાયરેક્ટ તરત જ આપણને જો થતી હોત તો આપણે આમાં સજાગ બન્યા હોત, પણ ધીમે 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 લાંબા ગાળે આપણને આ અસરનો પ્રભાવ જોવા મળે છે. તે કાયદાઓ પૂર્વે જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે કાયદાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા માટે આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. અહીંયા એક આપણને આપેલો છે હેનો તરો. જુઓ, એ શુષ્ક એટલે કે સૂકા વિસ્તારોની અંદર ખાસ કરીને સૌથી વધારે રહે છે. તો આપણે શું કરીશું ભાઈ? તો પર્યાવરણને જાળવીશું, જંગલોનો વિનાશ થતો અટકાવીશું, જેથી કરીને એની અંદર રહેવાવાળા પ્રાણીઓનું પણ આપણે સારી રીતે રક્ષણ કરી શકીશું.